शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 15वां श्लोक अतो विचारः कर्तव्यः जिज्ञासुरात्मवस्तुनः समासाद्य दया सिन्धुम् गुरुं ब्रह्मविदुत्तमम् मेधावी पुरुषो विद्वान् महापोह विचक्षणः अधिकार्यात्मविद्यायाम् उक्तलक्षणलक्षितः विवेकिनो विरक्तस्य शमादिगुणशालिनः मुमुक्षोरेव हि ब्रह्म जिज्ञासा योग्यता मता साधनान्यत्र चत्वारि कथितानि मनीषिभिः येषु सत्स्वेव सन्निष्ठा यदभावेन सिद्ध्यति। શું છે હવે ભાષ્યકાર તો શું કહે છે, હવે ગ્રંથમાં પ્રવેશ કરતા પહેલા
આ ગ્રંથ માટેની, આ વિષય માટે જે પણ અધિકારીત્વની જરૂર છે એની હવે ભાષ્યકાર ચર્ચા કરે છે કે કોઈ પણ વિષય માટે તમે એના માટે તૈયાર હોવા જોઈએ. કોઈ પણ વિષય તમે લો એ માટેની જે બેઝિક ક્વોલિફિકેશન્સ, જે બેઝિક જરૂરિયાત હોય બુદ્ધિની, સમજની, એ ન હોય તો વિષયમાં તમને કંઈ સમજ ના પડે. એટલે આ ગ્રંથ માટે જે જરૂરિયાત છે, આંતરિક જરૂરિયાત, આંતરિક જે ગુણ હોવા જોઈએ એની હવે ભાષ્યકાર વાત કરી રહ્યા છે. એટલે 18મો શ્લોક આપણે ગયા વખતે જોયો, એમાં કહ્યું સાધનાની અત્ર ચત્વારી કથિતાની મનીષીભિઃ. મનીષીભિઃ એટલે જે બુદ્ધિમાન પુરુષો છે, જે વિદ્વાનો છે, જે બ્રહ્મના જાણકાર છે, ખરેખર એવો જ અર્થ થાય છે કે મનીષીભિઃ પ્રમાણને જાણનારા છે એવા પુરુષો દ્વારા, મહાત્માઓ દ્વારા સાધનાની અત્ર ચત્વારી કથિતાની, 4 સાધનો, મુખ્યત્વે એમને 4 સાધનોની વાત કરી છે. શું, શેના માટે? તો કે આ જ્ઞાન માટે, બ્રહ્મના જ્ઞાન માટે આ 4 સાધન હોય. યેશુ સત્સુ એવ, યેશુ સત્સુ, આ 4 સાધન હોય તો જ, ભારમુખ એવ, યેશુ, યેશુ એટલે આ સાધનો હોય તો જ સન્નિષ્ઠા, તો જ સતમાં નિષ્ઠા શક્ય છે. સતનું જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાન એ પહેલા તો બુદ્ધિમાં સમજ પડે અને પછી એ તમે એને આત્મસાત કરી શકો. એ ક્યારે? પહેલા 4 હોય તો જ, નહીં તો શક્ય નથી. યદ અભાવે, એ જો ન હોય તો ન સિદ્ધ્યતિ. એટલે અન્વય વ્યતિરેક, અન્વય વ્યતિરેક એટલે એક વસ્તુ હોય તો બીજી હોય, એક વસ્તુ ન હોય તો બીજું ના હોય. બતાવું દ્રષ્ટાંત. માટી હોય તો ઘડો હોય, માટી ન હોય તો ઘડો શક્ય નથી. અન્વય એટલે માટી છે તો ઘડો છે, વ્યતિરેક એટલે માટી ન હોય તો ઘડો નથી. જુઓ, ઘડો ન હોય તો માટી ના હોય એવું નથી. એટલે ઘડાનો વ્યતિરેક હોય, ઘડાનો અભાવ હોય તો માટીનો અભાવ નથી. ઘડાના અભાવમાં પણ માટીનો ભાવ છે. એટલે અન્વય વ્યતિરેક એટલે એવું કે જે ના હોય તો ચાલે જ નહીં, એને અન્વય વ્યતિરેકમાં અન્વય હોવો જોઈએ. જે માટીનો ઘડામાં અન્વય છે, એમ અહીં પણ આ 4 ક્વોલિફિકેશન્સ, આ 4 સંપત્તિનો અન્વય બતાવે છે. શેમાં? આ 4 હોય તો જ જ્ઞાન શક્ય છે. સતનિષ્ઠા તો જ શક્ય છે. નિષ્ઠા શબ્દ વાપર્યો કે એમાં નિષ્ઠ થવું, એ તો જ શક્ય છે. અને જો ન હોય, આ 4 ગુણ ના હોય, વ્યતિરેક એનો હોય તો શક્ય છે જ નહીં. ભગવાન પણ 13મા અધ્યાયમાં જે 20 મૂલ્યોની વાત કરે છે, આ સમાધિ શક્તિ સંપત્તિ છે. એ 20 મૂલ્યો હોય તો જ જ્ઞાન શક્ય છે. અમાનિત્વમથી માંડીને ક્યાં સુધી? છેક છેલ્લે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. આ હોય પહેલેથી અમાનિત્વમથી તત્વ જ્ઞાનનું સતત દર્શન, આટલું હોય તો જ આને જ્ઞાન કહેવાય. જ્ઞાન એટલે અધિકારીત્વ. ત્યાં જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન નહીં, અધિકારીત્વ. એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. એ ના હોય તો એને અજ્ઞાન કહેવાય, અર્થાત જ્ઞાન ન થાય. એટલે આ તો બહુ જ, કોઈ પણ વસ્તુમાં આ બહુ અગત્યનું છે. પ્રિપેરેશન જોઈએ. પ્રિપેરેશન વગર કશું ના થાય. કોઈ વસ્તુ એક્સિડન્ટ નથી. અચાનક બસ આમ ભેગું થઈ જાય એવું નથી હોતું. દરેકે દરેક વસ્તુ માટે પ્રિપેરેશન, તૈયારી જોઈએ. એક્સિડન્ટલી થઈ જાય તો આપણે ઘણી વાર કઈ લકી છો, પણ એ લકી બકી એ પહેલા કંઈક કરેલું હોય, હા, તો જ ભગવાનની એવી લક એટલે ભગવાનની કૃપા, ઈશ્વર કૃપા, બધું ભેગું થઈ જવું ઈશ્વર કૃપાથી. પણ ઈશ્વર કૃપા મફત હોતી જ નથી. ક્યારેય પણ કૃપા નામની વસ્તુ, ગ્રેસ, એ ક્યારે એની અંદર ટપકે નહીં. આમ ટપકે એવું ના થાય. એ આપણને એવું લાગે કે ટપકે છે, વરસે છે, તો એના માટે કોઈક તૈયારી આ જન્મમાં આપણાથી થઈ છે
અથવા ગયા જન્મમાં અનેક જન્મોની કૃપા ભેગી થાય તો જ પૈસા કમાવા હોય ને તો પણ પ્રિપેરેશન જોઈએ બધું જ. કોઈ પણ વસ્તુમાં તમારે ક્યાંય પણ સફળ થવું હોય એટલે તૈયારીની વાત થાય છે. તૈયારી વગર કશું શક્ય છે. પેલા એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એ મોટો સાયન્ટિસ્ટ થઈ ગયો. એને શું શોધ્યું? પેનિસિલિન. આપણે જે એન્ટીબાયોટિક્સ આપણે આજે વાપરીએ છીએ એનું સૌથી પહેલી એન્ટીબાયોટિક્સ સૌથી પહેલી કહીશ તો કે પેનિસિલિન. એ શોધ એ પોતે બહુ નમરસ છે. એટલે એને શું કહ્યું કે એ તો એમને થઈ ગઈ શોધતા શોધાઈ ગયું. એના માટે મેં કોઈ પ્રયત્ન નહોતો, પણ એવું નથી. શું થયું કે એ કોઈ બેક્ટેરિયા ઉપર કલ્ચર કરતા હશે અને એને બેક્ટેરિયાને કલ્ચર કરીને એને બધું કંઈ કરતા હશે. તો એકદમ જ કેટલાય દિવસથી આ કામ ચાલતું હતું અને એક દિવસ શું થયું કે એકદમ જ બધા બેક્ટેરિયા મરી ગયા. એના ઉપર એક કલ્ચરિંગ ચાલતું હતું, શોધ ચાલતું હતું, રિસર્ચ. એ બધા બેક્ટેરિયા મરી ગયા. તો એ વિચારવા પડી કે આવું કેમ થયું? તો બાજુમાં જોયું ને, એ બાજુમાં જ ફંગસ થયેલું. બાજુમાં મોટું ફંગસ હતું. એટલે એ ફંગસને કારણે આ મરી ગયા બેક્ટેરિયા બધા. ફંગસને કારણે મરી એવું એને કારણ કાઢ્યું. એટલે એને જોયું, તરત જ એને ખ્યાલ આવ્યો કે ફંગસના સંપર્કને કારણે અથવા ફંગસને કારણે આ બેક્ટેરિયા મરી ગયા છે. એટલે તરત એને બીજે દિવસે બીજા બેક્ટેરિયા ઉત્પન્ન કર્યા, બીજા બેક્ટેરિયા ત્યાં મૂક્યા. ફરી પાછું આ જોયું, ફરી પાછું આ ફંગસ ત્યાં મૂક્યું. તો શું એ મરી ગયા. અર્થાત એને ખ્યાલ આવ્યો કે આ બેક્ટેરિયાનું મારણ છે આ પેલું ફંગસ. એમાંથી આ પેનિસિલિનની મેં આવું વાંચ્યું છે, એની શોધ થઈ. પણ આખે એને એવું કહે છે કે મને એકદમ જ ફંગસ જોયું ને આમ થઈ ગયું. પણ આવું કંઈક સામે પડ્યું હોય તો ફંગસથી મર્યા એવું તારણ કાઢવું, પાછું બીજા મૂકવા અને કન્ફ્યુઝન ઉપર આવવું, રિસર્ચ કરવું, આ એમને નથી થતું હતું. તમારું માઇન્ડ કેટલું સતર્ક હોય, કેટલું સાવધાન હોય, ત્યારે તમે વિચાર્યા કરતા તો જ આ શક્ય છે. મરવા તો મરી ગયા કોઈ થાય, પણ એવું નથી. આ બધું કનેક્ટ કરી શકે. આ શું બતાવે છે કે માઇન્ડ એકદમ તૈયાર છે. એમ કહેવાનું અહીંયા આપણે તાત્પર્ય છે કે કોઈ પણ વસ્તુ માટે વ્યવસ્થિત તૈયારી જોઈએ. ક્યાં પણ સફળતા જોઈતી હોય કોઈ પણ બાબત, તમે ઓફિસમાં હોવ, ધન કમાવવું હોય, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી હોય, પછી લક્ષ તો ઈશ્વર 99% પરસેવો હોય છે, 1% કૃપા એવું હોય છે. પણ પરસેવો હોય, શ્રમ કરતા હોય તો એની કિંમત હોય તો પછી ભગવાનને કંઈક આપીએ અને ત્યારે આપેલું એડે જાય. આપે ને તો એનું જેવી એની અસર જન્મવી જોઈએ એ નથી જન્માતી હોતી. એટલે અહીં ભાષ્યકારે સમાધિશક્ત સંપત્તિ, હવે જે સાધન ચતુષ્ટય સંપત્તિ એ જ્ઞાન માટે અત્યારે એ હોય તો જ્ઞાન શોધે, એ હોય તો જ જ્ઞાનની કિંમત હોય અને એ હોય તો જ કામ થાય, નહીંતર આ કામ થાય નહીં. એટલે હવે એ કઈ 4 સંપત્તિ છે એની ભાષ્યકાર વાત કરે છે. 19માં શ્લોક. આદો નિત્ય વસ્તુ વિવેક પરિગણ્યતે ઇહામુત્ર ફલ ભોગ વિરાગસ્તદનંતરમ સમાધિષટ્ટ સંપત્તિઃ મુમુક્ષુત્વમિતિ સ્ફુટમ. આદો સૌથી પ્રથમ નંબર 1 શું આવે છે તો કે આદો નિત્ય વસ્તુ વિવેક પરિગણ્યતે. પહેલામાં પહેલી ગણતરી કાઉન્ટિંગ આ ચતુષ્ટય સંપત્તિમાં શેની થાય છે તો કે વિવેક. પહેલું વિવેક આવે છે. વિચ ધાતુમાંથી આ વિવેક શબ્દ બને છે. પૃથક કર. કઈ પ્રકારનું પૃથક?
કઈ પ્રકારે તમારે સમજવાનું છે, ડિસ્ક્રિમિનેટ કરવાનું છે, તો કે નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક. શું નિત્ય છે, શું અનિત્ય છે, એવી કંઈક સમજ. જ્ઞાની નથી આ માણસ. જ્ઞાની હોય એને જ ખબર હોય કે સાચું શું છે અને પૂરેપૂરું મિથ્યા શું છે. પણ આની કંઈક એવી સૂઝ જીવનના અનુભવો ઉપરથી તારણ કાઢે, વિશ્લેષણ કરતો જાય, એના પરથી આ કંઈક સૂઝ જન્મે. કઈ નિત્ય અને અનિત્ય, આ પહેલું હોવું જોઈએ. એમાંથી શું જન્મે? વૈરાગ્ય. તદ અનંતરમ, ત્યાર પછી આ વિવેકને કારણે, આ પ્રકારની સૂઝને કારણે શું જન્મે? તો કે ઇહ અમૂત્ર ફલભોગ વિરાગ. વિરાગ એટલે વૈરાગ્ય. વિગત રાગ યસ્મા, જેમાંથી રાગ જતો રહ્યો છે, એવી પ્રકારની આંતરિક સ્થિતિ. અંદરમાં રાગ રહ્યો નથી. શેના માટે રાગ નથી રહ્યો? તો કે ઇહ અમૂત્ર. ઇહ એટલે અહીંના અને અમૂત્ર એટલે પરલોકના. આ બધા જ ફળ માટે, અહીંના ફળ માટે, અહીં જે મળી શકે એમ છે, જે ફળ મેળવવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ, ફળ માટે ફલાકાંક્ષા, અને આ જોઈએ છીએ, આ જોઈએ છીએ, આ જોઈએ છીએ, અહીં જે પ્રાપ્ત થઈ શકે એના માટે પણ વૈરાગ્ય. અને અમૂત્ર, અમૂત્ર એટલે પરલોક. અહીં તો ના મળે પણ ત્યાં મળશે. પુણ્ય કમાઈ લઈએ તો સારો લોક પ્રાપ્ત થશે, બીજે સુખી થઈશું, દુઃખથી મુક્ત થઈશું, અથવા તો ફરી પાછા અહીંયા આવીએ, જેથી કરીને આપણે ટૂંકમાં ફળ માટે અહીં કે ત્યાં હોય ત્યાં બધી જગ્યાએ ફળ માટે વૈરાગ્ય, ફળની ઈચ્છા છે. આ વિવેકમાંથી જન્મે. વિવેકમાંથી આ પ્રકારનું વૈરાગ્ય જન્મે. કઈ પ્રકારનું વૈરાગ્ય? અનિત્ય માટે વૈરાગ્ય, નિત્ય માટે રાગ. નિત્ય માટે રાગ. વૈરાગ્ય એટલે અધર ના લટકે, બસ ક્યાંય બધું અનિત્ય છે, કશું ગમતું, બસ કશું ગમતું, આ બસ કઈ રસ નથી. તો રસ ના મળે ને માણસ ઊંઘી જાય. રસ ન મળે માણસ બોરિંગ થઈ ગયા, પડ્યા એવું થતું હોય છે. પડ્યા રહો, ફર્યા કરો. મોટા ભાગના જો ધ્યાન ના રાખે તો પ્રમાણ હોય જીવનમાં, આળસ હોય, સમય તો બહુ હોય પડ્યા, સમયનો સદુપયોગ કરતા ના આવે. પણ આ તો શું? નિત્ય માટે રાગ. રાગ તો જોઈએ જ, રાગ જરૂરી છે, રાગ જોઈએ. પણ શેના માટે? આપણે ભક્તિના આચાર્ય બહુ બુદ્ધિમાન લોકો છે. એ શું કહે છે? રાગ તો જોઈએ, આસક્તિ તો જોઈએ. મનનો સ્વભાવ જ છે કે આસક્તિ કરવી. આસક્તિ વગર મન રહી ના શકે. ક્યાં આસક્તિ કરવાની? પહેલા આમાંથી આસક્તિ કાઢવાની, જગતમાંથી, અનિત્યમાંથી આસક્તિ કાઢી નિત્યમાં સ્થાપિત કરો. પછી નિત્ય હું છું એ હું માટે, આત્મ તત્વ માટે રાગ, વ્યવસ્થિત રાગ. પછી એને રાગ ના કહે, એ તો મારું સ્વરૂપ જ છે, એમાં રાગ ઇનબિલ્ટ જ છે. આત્માનો પ્રેમ ના કરવા જવાનું હોય, એ તો છે જ એ સમજતા. એટલે આવું થવું જોઈએ. અનિત્ય માટે વૈરાગ્ય, નિત્ય માટે રાગ, જે આત્મજ્ઞાનમાં પછી પરિણમે. એટલે આ આસક્તિ જોઈએ. પછી આ બે, વિવેક, વૈરાગ્ય. પછી સમાધિ શક્ત સંપત્તિ. ત્યાર પછી 6 નું ગૃહ. 6 નું ગૃહ એ ત્રીજી વસ્તુ. 6 નું ગૃહ ષટ્ક સંપત્તિ. 6 ગુણોનું સંપત્તિ, 6 ગુણોરૂપી સંપત્તિ. કઈ? તો કે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને શ્રદ્ધા અને સમાધાન. આટલી વસ્તુ. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન આવશે. બધાની ચર્ચા અહીંયા આવશે એક પછી એક લેશે. આ 6 નું ગ્રુપ એટલે સમાધિ શક્ત સંપત્તિ. આ બધી વસ્તુ આપણે જોઈશું. બધી જ વસ્તુ મને મારી સાથે રાખે. ક્યાંયથી હવે મન કોઈ છીંટું રહે નહીં કે જ્યાંથી બહાર જવું રહે. પેક, આખી પેલી ટાંકી હોય ને એવી પેક હોય. ક્યાંય તિરાડ નથી, ક્યાંય બાકોરું નથી, ક્યાંય કશું નથી. પાણી લીક થવાની સંભાવના નથી. એમ આ વ્યક્તિત્વમાંથી મનને એનું એટેન્શન
એનું ફોકસ, એનું ચિત્ત કે જવાની સંભાવના પેક થઈ જાય જ નહીં. એટલે રૂમમાં પુરાઈ જવું એવું નહીં, આ કેવું જાય જ નહીં, કઈ ટકે જ નહીં. એથી કઈ ટકતો જ નહીં, એ ટકે જ નહીં. આ મનને કોઈ ડર નથી. આ મન એવું બીજું ના કરે. આ ચિત્તને હવે બીવાની જરૂર નથી. ધીમે ધીમે એવો એનો વિવેક જન્મતો જાય, વિવેકની એવી પરિપક્વતા આવતી જાય, વિવેકમાં એક પછી ડિગ્રી પ્રાપ્ત કરતો જાય. એટલે હવે એને ક્યાંય કોઈ લલચાવનારી પછી વસ્તુ રહે નહીં. જો વિવેકની પરાકાષ્ઠા હોય, વિવેક તીવ્ર હોય, અસંખ્ય શસ્ત્રેણ ધૂળેણ ચિત્વા, ધાર ધાર શાર્પન કરેલો હોય, તો પછી શું થાય? પછી એને ક્યાંય ફસાવાની શક્યતા નથી. કેમ? કારણ કે આપણે જોઈશું નિશ્ચય થઈ જાય. નિશ્ચય કેવો નિશ્ચય થઈ જાય? અનિત્ય. નિત્ય. આ નિત્ય છે, અનિત્ય છે, એનું મન તરત જોઈ શકે, તરત જ જોઈ શકે. અને નિત્ય કહેવાય, આ અનિત્ય છે. ખરેખર કે નિત્ય છે, બધે બધું અનિત્ય છે અને નિત્ય હું છું. એવી ધીમે ધીમે આ સમજમાં ઉત્તરોત્તર ક્રમશઃ ઉત્તરોત્તર વધારો થતો જાય. એટલે પાછા પડવાનો પ્રશ્ન જ ના રહે. પહેલેથી આ ના હોય, પહેલેથી જરા જરા હોય, પછી સૂઝ, એ સમજ વધતી જાય, વધતી જાય, વધતી જાય. કલ્મિનેશન, એનું પરાકાષ્ઠા ક્યાં થાય? આ સમાધિ શક્ય સંપત્તિ અને ચતુષ્ટય સંપત્તિ ને કારણે જ્ઞાન ટકે. જ્ઞાન પેલા પ્રાપ્ત કરો અને જ્ઞાન પછી ટકી જાય. અર્થાત અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ. હવે શું બાકી રહ્યું? હું જ બ્રહ્મ છું, હું જ સર્વ છું, હું સંપૂર્ણ છું. WHO આખું સમગ્ર હું છું. અને એ સમગ્રમાં એમાં જગતનું બાદ માત્ર પેલું સત, માત્ર સત. આવી સમજ કરો. એટલે આ ક્યાં સુધીની કેપેસિટી, આ ક્યાં સુધીનું બળ આપે. આ ના હોય ને તો આ બળ ના હોય. આ ના હોય ને તો આટલી ગંભીર્ય ના હોય. આ ના હોય તો આપણે હજી જગતમાં ફસાવા અનિત્ય વસ્તુઓનો આપણા ઉપર હાથ રહી જાય. હાથ. અને આ સહેલું નથી. આ પ્રત્યેક સંપત્તિ ધીમે 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 વિચારીએ ને તો આવે. વિચારવાની આ બધી સંપત્તિ માટે ખાસ બીજું જાજુ કઈ કરવાનું નથી. બસ વિચારને ખુલ્લો રાખો, વિચાર કરતા વિવેક, વિવેક કર્યા કરો. આ વિવેક છે ને એ હુકમનો એકો. એ હોય તો તમે ક્યાંય કરતા ક્યાંય સાપને ક્યારેય રજ્જુ માનવાની ભૂલ થાય. રજ્જુને ક્યારેય સાપ માનવો જ નહીં. રજ્જુ દેખાય પછી સર્પ, રજ્જુ સર્પ જેવો દેખાતો ભોજન દેખાતો. તમને ખબર છે તો દેખાવ 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 દેખાવથી કોણ ભરવાનું? આ થઈ ગયું. હવે દેખાવ એને જોડવી શકતો આવું થાય છે. દેખાવ તો રહેવાનો, તમારા કારણે આ દેખાવ જતો રહેવું નહીં. આ બધો દેખાવ તો રહેશે જ. નવો નવો રૂપ લઈને માયા આવશે. પણ હવે માયાને બરોબર ઓળખી જાઓ. મામે વહી પ્રપદ્યંતે માયા મેતા તરંતી. ભગવાને બુદ્ધિ આપી હતી, શરણમાં એની આવે છે. સતને એને શરણ કર્યા છે, એને આ બુદ્ધિ આપે, જેને કારણે માયા એના ઉપર ક્યારેય પોતાની જાળ પાતળી થશે. બુદ્ધિમાં ખબર, બુદ્ધિમાં શક્તિ છે, બીજે ક્યાંય નહીં. બુદ્ધિમાં આની શક્તિ ભગવાને આપેલી છે. તમે જોજો તો આપણામાં આ શક્તિ છે જ. આપણે કેળાની છાલ ખાઈ કે દઈએ, ખાઈએ નહીં. ખાઈએ? ગાય આખું નાખું ખાઈ જાય. તમે હાથે ખવડાવો તો આખું કેળું આપણે એને કાઢીને ના આપીએ ને. આપણે શું, આપણે હોશિયાર છે, આપણને ખબર છે છાલે ખાવાનું છે, એને વાંધો નથી. જનરલી આપણે ગાયને આખું આમ ધરી દઈએ, હાથીને આમ ધરી દઈએ. આપણે શું કરીએ? છાલ કાઢી નાખીએ, પાઇનેપલની છાલ કાઢી નાખીએ. છાલ બધું કેટલું ચપ્પુ લઈને કાઢીએ, બધું કાઢી પછી અંદરનું ફળ ખાઈએ. જે વસ્તુ કાંટાવાળી છે, જે વસ્તુ ખાઈ શકાય એવી નથી,
એને ફેંકી દઈએ છીએ, એને પકડી ના જ રાખો. ખબર હોય છે કે શું નિરુપયોગી છે. આ ખાઈશ કાંટાવાળી છાલ પાઇનેપલ તો ગળામાં અને ગળામાં શું હાથે ચોલાઈ જશે, ગળું ચોલાઈ જશે, મરી જઈશ. ખાવાનું તો બાજુમાં રહ્યું. અર્થાત શું કષ્ટદાયક છે, શું નિરુપયોગી છે, શું મારા કામનું નથી સમજ છે, પછી ના પકડી. કોઈ ગમે એટલું કોઈને આવી સમજ પડવી જોઈએ. આવી સમજ કે આ શું છે, કામનું નથી, કામનું નથી, કામનું નથી, દુઃખ જ છે આમાં. અને જે હોય એ મને તો ફળમાં જ રસ, આ બધા છાલબાલમાં રસ નથી. આવું થવું જોઈએ. ક્ષમાથી સત્ય સંપત્તિ. અને બીજું શું, મુમુક્ષુત્વ. મુક્ત થવાની ઈચ્છા. મુક્ત થવાની ઈચ્છા એટલે શું, અત્યારે જેને કહેવાય એને બંધન કહેવાય. અત્યારે હું જેમાં છું એ બંધન છે એ સમજ હોય તો નહીતર મુક્ત કહેવાય. હું મને મારા હાથ છૂટતા જ શેમાંથી કમજોર છો, બાંધેલા હું ક્યાં બંધાયેલો છું. કોઈ એવું કહે તો, કોઈ આપણને એમ કે હું તમને છોડાવું, પણ હું ક્યાં બંધાયેલો છું. બંધન લાગતું હોય તો છોડાવીએ ને, બંધન જ ના લાગતું તો છૂટો જ છું. હું તો મજા જ છે, મારે ક્યાં તકલીફ, તકલીફ જ નથી, મજા જ મજા છે. એને તમે શું કહો. એટલે બંધન શું છે એ ખબર પડી. આને બંધન કહેવાય. આજે અહીંયા છે, આજે દોડાદોડી ચાલે છે, સુખ માટેના દોડાદોડી છે, અંદરથી ઇન્સિક્યોરિટી છે, આ બધાને બંધન કહેવાય. એ બંધનમાં દુઃખ છે, બીજું દુઃખની સમજ નથી હોતી. દુઃખની સમજ ના હોય, દુઃખી હોવા છતાં દુઃખની સમજ ના હોય. વચ્ચે વચ્ચે જે ચોકલેટ મળી જતી હોય એનાથી આનંદ હોય, વચ્ચે વચ્ચે જરાક અમૃતના છાંટા એનાથી આનંદ હોય, તો પછી તમે શું કહી શકો. એટલે પહેલા તો એ વ્યક્તિને પોતાને દુઃખની સમજ જન્મવી જોઈએ કે આ વચ્ચે વચ્ચે ચોકલેટ આપે છે, મમ્મી શું કરે, ચોકલેટ આપે પણ એની અંદર પેલી દવા નાખી દે, અંદર કેટલું પેલું દવા નાખી પછી આ પીવડાવી દે. એટલે એ ખબર પડવી જોઈએ કે આ છે ભાઈ મોક્ષત્વ. ટૂંકમાં આ શ્લોકમાં તો 19મા શ્લોકમાં તો આ સંપત્તિ કઈ કઈ છે એ વસ્તુનું બતાવી. 4 સંપત્તિ, વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિનું 6 સંપત્તિનું ગ્રુપ અને મુમુક્ષુત્વ. આ સાધનાની ચત્વારી. મનુષ્યો વડે જે 4 સાધનનું વર્ણન થયું છે, જે 7 સાધન કહેવામાં એ આ 4 છે. અહીં શું કે છે, પૂર્વપૂર્વસ્ય ઉત્તરોત્તર હેતુત્વા ક્રમ સમાશ્રિત. અહીંયા ટીકાકાર કહે છે કે આગલું પાછળ માટેનું હેતુ બને છે. વિવેક હોય, તીવ્ર વિવેક, તો વૈરાગ્યની ભૂમિકા સર્જાય. વૈરાગ્ય હોય તો સમાધિ ષટક સંપત્તિ આપોઆપ આવે. સમાધિ ષટક સંપત્તિ હોય તો આપોઆપ મુમુક્ષુત્વ આવે. આગળનું પાછળની માટે ભૂમિકા તૈયાર કરતું જાય. આગલી વસ્તુ પાછળને તૈયાર કરે. એટલે આમાંથી એકાદું પસંદ કરવું, બધું નહીં ભાવે. ઘણી વાર આ બધું નહીં થાય, એક કહો, એક નહીં, એક પકડે છે એટલે બીજું આવશે. આમાં ચોઈસ નહીં ને, બધું હોવું જોઈએ. એકબીજાનું કારણ બને છે. એટલે આ બધું એક જ છે આમ તો વસ્તુઓ. પણ આગળનું પૂર્વસ્ય ઉત્તરોત્તર હેતુત્વાદ શું કે છે, અતઃ નિત્ય વિસ્તુ વિવેક અભાવે વૈરાગ્યમ દુસ્સંપાદિતમ. જો વિવેક ના હોય, કેવો વિવેક, નિત્ય અને અનિત્ય. શું નિત્ય છે, જો હજી નિત્યની પૂરેપૂરી સમજ નથી. આ તો બિચારો હજી સાદો સીધો માણસ છે, એને બ્રહ્મસૂત્રે ખબર હતું તો શું કરવા નહીં આવડે, એને કશું હજી ખબર નથી. પણ એને શું ખબર છે, અનિત્ય શું છે એ ખબર છે. અનિત્યની એ પૂર્ણ ખબર નથી, પણ કોઈને કઈ સમજ પાડવાની જરૂર, જગત જોઈએ જ છીએ પ્રત્યેક ક્ષણે આપણે, અને જગતમાં અનિત્યતાનો સતત સામનો કરીએ. એવું કોઈ બુદ્ધિ ખુલ્લી રાખીએ તો જગતમાં એવું કોઈ નથી જેને અનિત્યતાનો સામનો ના કરો. બધી વસ્તુ ટાઈમ બાઉન્ડ, બધી વસ્તુ સમયમાં મર્યાદિત જ છે. શું નથી, કોણે અનિત્યને જોયું નથી, બધા જુએ જ છે પ્રત્યેક ક્ષણ. ઘરમાં એવા હોય જ કે
દાદા જતા રહ્યા હોય, દાદી જતી રહી હોય, મમ્મી જવાના હોય, પપ્પા જવાના, કંઈક દુર્ઘટનાઓ થયા કરતી હોય, રોગ આવ્યા કરતા હોય, આપણા સગાવાલામાં કંઈક થતું હોય, ઉતાર ચઢાવ ઉતાર બધે થતા જ હોય. કોના જીવનમાં ના હોય? કોણ ના હોય તો બીજાને સામે ન જુઓ. અરે હોય જ. જીવન એવું બનાવ્યું જ છે કે આવે જાય રે મન પરથી ભરપૂર, આવું છે જ જીવન. ये बहारे बागे दुनिया चंद्रोस, છે ને પેલો મસૂર. આ બધું તો આવી સમજ તો બધાને છે. આ બહારે બાગે દુનિયા થોડા વખત માટે જ છે. દેખ લો इसका તમાશા ચંદ્રોસ, આ બધો તમાશો ચંદ્રોસ માટે જ. આવી સમજ બધાને છે. ન સમજે તો ન સમજે તો એની એક લપડાટ પડશે ને, સમજાવી દેજો ભગવાન. પડે જ છે પણ શું છે, પડે કઈ પાછળ ભૂલી જાય. એ તો થાય જીવનમાં, તો એવું થાય જીવનમાં, એવું થયા કરે. શું અંદર ધીમે ધીમે એટલું બધું થશે. અને ના સપાટી પર જીવતા હોય એને કઈ એ આમાં પ્રવેશ નથી, એનો આમાં પ્રવેશ જ સપાટી ઉપર જ જીવે. એટલે ખાઓ પીઓ, ભલે આવતા હોય આવે, જાતા હોય જાય, જે થતું એ બધું થવા દો. એટલે તું આમને આમ જતો રહીશ, હું આમને આમ જતો રહીશ. પણ જો વિચારે છે એને તો ખબર જ છે. अब यहाँ पे सोते रहना चंद्रोस, फिर तुम कहाँ और मैं कहाँ, ये दोस्तों साथ है मेरा तुम्हारा चंद्रोस. समझो, ये साथ है मेरा. આટલા દ્રઢ સંબંધો હોય છે, જાણવું જોઈએ. સંબંધો હોય ત્યારે જાણી દેવું કે એ ચંદ્રોસ હંમેશના નથી. આ જેવી ખબર પડે અંદરથી એકદમ પહોંચી જાય, એવી ખબર પડે અંદર તો એક ખ્યાલ આવે જ. વિચારવું આના ઉપર ન વિચારતા હોય આ હંમેશનું નથી. આટલો બધો આપણે અંદર ઉતરતા જઈશું અને વિચારીને તો ઊંડા ઉતરીએ. દરેક વસ્તુમાં ઊંડા ખૂંટતા જઈએ. એ કમાઉ. ધીસ ઇઝ નોટ પરમાનન્ટ. આ પરમાનન્ટ વસ્તુ નથી. તું પરમાનન્ટ નો સહારો લે. એ તો પરમાનન્ટ ને આ તો બધું ઇમ્પરમાનન્ટ છે જ. એ જાણવું જ જોઈએ. ક્યાંય એવી આપણે ખૂબીએ ને આંતરિક રીતે કે ભાઈ બહાર નીકળાય ને એવી પરિસ્થિતિ. એટલે મનથી વિચારતા રહે, હંમેશા સતત વિચારતે રહેવાનું કે આ બધું તો છે પરમાનન્ટ. વોટ અબાઉટ દેટ? એ શું છે, ક્યાં છે? આ સૂઝ હોવી જોઈએ. પછી બધું આવે. એકવાર આ સૂઝ હોય ને તો તમે ભગવાન એક કામ કરી શકે. ભગવાન કહે છે આ સૂઝ તો સમગ્ર જગતમાં આ ઘટનાઓ ફેલાયેલી છે. ત્યારે શું થશે કઈ જાણતા નથી. અને જે જીવન જીવી રહ્યા છે એમાં પણ શું દુઃખ નથી. તમારે સતત સ્ટ્રગલ. બહુ ધનવાનો એને કદાચ એવી સ્ટ્રગલ ના કરવી પડતી હોય, પણ એને બીજા પ્રશ્નો હોય. એને દીકરીને કરવા, એને દીકરીના જીવનમાં તકલીફ હોય, દીકરાનામાં હોય, ભણતા ના હોય, ઝઘડતા હોય, ભેગા હજારો વસ્તુ થયા જ કરતી હોય. અથવા એને કંઈક રોગ લાગી ગયો હોય, બધું છે કરવું શું, હવે દીકરો ચાલી જ નથી શકતો, ફલાણા પેલું થાય. હજારો દુઃખ છે. આપણે અંદર જોવા નથી ગયા, બાકી બધે દુઃખ તો વ્યાપ્ત જ છે. પતિ પત્ની સામે ના જોતા હોય, હજારો પ્રશ્નો હોય. વી ડુ નોટ નો. કોઈને કશું સાચું નથી કહેતું, સમજી લેવું. કોઈને સાચું નથી કહેતું. બધા છુપાવ. પેલી બધાને ખબર છે ને ગણપતિને છોકરા આ બધી મને બહુ બરોબર સ્પષ્ટ આ કથા યાદ નથી, પણ કઈક યાદ છે. ઘણા બધા છોકરાઓ પિકનિક ઉપર નીકળ્યા મંદિરોના દર્શનો કરવા. તો ક્યાંક ગણપતિની ને આ બધી શિવલિંગ ને બધે હોય ને રસ્તામાં, તો ગણપતિની મોટી મૂર્તિ હતી અને એમાં એમના પેટમાં એમની નેવલ, મોટું એમનું પેટમાં દૂટી. તો છોકરાઓ તો ટીખડખો હોય ને તો તરત જ એમને નાના છોકરાઓ એટલે અંદર આંગળી આમ ખોશે, તરત બહાર કાઢે. એટલે બીજે શું થયું ભાઈ? કાંઈ નહીં, કશું નથી. અને એમ થયું કશું નહીં. અને પેલું બહુ એટ્રેક્ટિવ લાગે. છોકરાઓ તો આવું કંઈક કરવા જોઈએ. એટલે બીજા એને ફટાક કરતું બહાર. શું થયું? કશું નહીં, કાંઈ નહીં.
આવું છે આપણે કશું ને એમ જ કહીએ કઈ નહીં બસ મજા કેમ છો મજા ત્રીજા એના શું થયું કઈ ફટાક બહાર કાઢે કઈ નહીં પછી ચોથા એને નાખીને પૂછે કે શું કઈ નહીં વીછી છે આમાં કરડે છે બધાને ગાંઠ મારતો હતો અંદર વીછી બેઠો હતો અને બધાને કરડતો કોઈ બોલે નહીં કોઈને કહે જ નહીં આમાં એવું છે દરરોજ બધા વીછી કરડતા જ હોય કેમ છે બસ મજા છે બધા સેટલ થઈ ગયા બધું છે ઘરમાં બોલાવતા ના હોય આ તો જસ્ટ આવું હોય છે આપણે કહેવું કહેવું એવું જરૂરી નથી કોઈને કહેવું એવું જરૂરી નથી હું એમ નથી કહેતી અમેરિકા જાય ને બધા બહુ સારું ડોલર પણ એ શું કરે તે પૂછો કરો બધાને કઈ વાઇટ કોલર જોબ નથી હોતી અંદર પૂછીએ બહુ એમ્બેરેસિંગ પોઝિશનમાં આવી જાય ઘણી વાર આપણે એમને પૂછીએ ને કેવું જ ના હોય કે હું શું કરું છું એને કેવું નથી હોતું કેમ આના કામ કરતો હોય ન કરવાનું મીન્સ ક્યારે ના કર્યું અહીં તો પાણી આપ થાળી જમવાનું તૈયાર કર અહીંયા કોઈ કશું કરતું જ નહીં ત્યાં જઈને રેસ્ટોરન્ટમાં સાફ કરે ડિશ લઈ આવે પણ ડિશવોશ બધું જાતનું હોય આવું હોય છે કોઈ કહે નહીં હું ત્યાં કામ કરું છું હું ત્યાં શું કરું છું એ કોઈ કહેતું નથી હોતું એટલે એનું એના જમણ જોઈ પી જાય મારે જાવ તો ત્યાં જઈને ખબર પડે શું થાય છે આ તો જસ્ટ વાત કરું છું કે જીવનમાં અનુભવો બધાને દુઃખદ થતા જ હોય છે બધા પ્રામાણિક નથી હોતા પરણી જાઓ ભણવાનો કોઈ વાંધો નથી ભણવાનો વાંધો જ નથી તમે સાચી વાત તો કરો સારું છે એમાં સારું છે ખરાબ છે બધું જ પણ ટૂંકમાં કોઈને કશું સાચું કહે ને નિખાલસ નથી અનુભવ તો બધાને થાય જ છે જીવન એવું હોય જ પણ એમાંથી લેસન લેવાનું શું છે હું એમ નથી કે કશાથી ભાગીને પાછા ફરો પણ લેસન લો અને એ લેસન તમે બીજાને બતાવો કે જીવન આ છે એ બતાવવું જોઈએ એ સમજ આપવી જોઈએ બાળકોને આ સમજ આપવી જોઈએ બીજાઓને આ સમજ વી શુડ ગીવ સમજ આપવી જોઈએ કે જીવન આ છે ભાઈ એમ ના માનતો કે આ ફૂલોની પથારી છે નોટ લાઈક દેટ આ સમજાવવું જોઈએ નહીં તેની જાતે સમજ પડવાની છે પણ આવું છે ભાઈ તો એટલે જો આવું વિવેક ના હોય સપાટી ઉપર બસ ખાવું પીવું મોજ મજા ભલે થોડા દુઃખ પડી જાય તો પાછું સાજા થાય પાછું ખાવ પીવો મોજ મજા એમ એ બધું વૈરાગ્યમ સંપાદિત એટલે વિવેકના અભાવે વૈરાગ્ય પણ જન્મતો નથી પછી વૈરાગ્ય ના હોય તો શું થાય બાકી ઇન્દ્રિય નિરોધ અભાવે શું થાય વૈરાગ્ય ના હોય તો ઇન્દ્રિયો ઉપર પણ નિગ્રહ આવે શક્ય નથી વૈરાગ્ય વગર શેના માટે હું વિષયોના ભોગથી દૂર રહું શેના માટે આ તો જેટલું ભોગવાય એટલું ભોગવી લો પછી કે આવું એક આર્ગ્યુમેન્ટ પછી ક્યારે અત્યારે છે સમય પછી ક્યાં પછી તો ગરડા થવાના છે પછી ક્યાં કઈ મળવાનું છે કરી લે ખાઈ લે પી લે ભોગવી લે આવી એક આર્ગ્યુમેન્ટ છે ખાઓ પીઓ મજા કરી લો ઉંમર છે તારી પછી શું મળવાનું છે એટલે વૈરાગ્યના અભાવે સમાધિ શક્ત સંપત્તિ પણ આવે નહીં દમન ક્યાં દમન શું કરવાના એટલે વેસ્ટમાં સપ્રેશન તો ના જોવું જોઈએ દમન તો નહીં જ એવું માને દમન નહીં કરવા જે માંગે આપો જે માંગે એ આપો તો માંગ્યા જ કરશે સમજાવો સાચી સમજના અભાવે આ કશું આવે જ નહીં અને પછી આ ના હોય તો શ્રદ્ધા પણ ના હોય એતાદૃશ કિલ પુરુષ દૌરેય મોક્ષાત અને આ બધું ના હોય તો મોક્ષ માટેની ઈચ્છા પણ હોય મુમુક્ષુ પણ મુક્ત થવું અર્થ અને કામ એ જ પ્રોમિનન્ટ બની રહે જીવનમાં અર્થ અને કામ 4 પુરુષાર્થમાંથી અગત્યના પુરુષાર્થ કયા રહી જાય જીવનમાં અર્થ અને કામ થોડું ધર્મ કરી નાખે થોડા ઉપવાસ થોડા જપ થોડા તપ થોડું બધું કરી નાખે પણ મેઇન વસ્તુ મુક્તિની ઈચ્છા એ જન્મે જ જયારે આ બધું હોય તત્ર વિલંબમ છે ને સહતે ઇતિ તીવ્ર મુમુક્ષુબાણ જયારે આ બધું હોય તો એમ કે આ જન્મમાં મારે કામ કરાવવું જ છે
મુક્ત થવું જ છે. મુક્ત થવું છે કે મુક્તિ મારું જે સ્વરૂપ હોય તો હું શું કર, હાઉ કેન આઈ ડિપ્રાઇવ માયસેલ્ફ? મારું જે સ્વરૂપ છે મુક્તિ તો હું કેમ જાણી ના લઉં? મુક્તિ પ્રાપ્ત તો કરવાની નથી, એ મારું સ્વરૂપ છે તો મારી જાતને ના ઓળખી શકું તો બીજું શું કરી શકવાનું? જે મારું પોતાનું સ્વરૂપ છે એને જો આપણે ના સમજી શકીએ તો બીજાને શું સમજવાનું? તો બીજું શું થઈ શકે? વિચાર કરો. જે હસ્તગત છે, જે હસ્તગત ને જે મારું સ્વરૂપ છે, અન્ડરસ્ટેન્ડ, એ આપણે ના શોધી શકીએ, એને ના સમજી શકીએ તો પછી શું? જ્યાં પ્રયત્નની હજી આવશ્યકતા નથી. પ્રયત્ન જરૂર હોય તો કઈ પ્રકારનો પ્રયત્નની જરૂર છે? બહારથી મનને મુક્ત કરો. આત્મા તો પ્રાપ્ત જ છે, સ્વરૂપ તો પ્રાપ્ત જ છે. એમાં શું કરવું? મને કહો, સ્વરૂપ માટે શું કરવાની આવશ્યકતા છે? કશાની? મારા ખભા ઉપર આ મસ્તક છે, હવે મસ્તક પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? કશું. અને જે મળેલું છે એને કેવી રીતે મેળવવાનું? એટલે આપણો ડોક્ટર પાસે જઈને આ માણસ કે મારા ખભા ઉપર મસ્તક છે, તે તો શું છે? ડોક્ટર તો એમાં હું શું કરું? હવે આવી ફરિયાદ લઈને કોઈ જાય તો ડોક્ટર શું કે, સારું તો એમાં કંઈક આપું, એમાં હું કંઈક તને દવાઓથી કંઈક આપું, અર્થાત તારું મગજ ઠેકાણે લાવી શકું. બાકી આ મસ્તક જન્માવ્યો ના, બિકોઝ ઇટ ઇઝ ધેર, એ છે, એમ સ્વરૂપ છે જ, તો એને જાણવાની ઈચ્છા થવી જોઈએ. એને શું કહેવાય? મુમુક્ષુત્વ. આ ના હોય તો તમે લઈને જ કેવી રીતે જઈ શકો? કોઈ માણસને પ્રેરણા જ કેવી રીતે આપી શકો? એટલે તીવ્ર મુમુક્ષુત્વ. ટૂંકમાં તદ ઉદિત સહી યો યદ અનંતરઃ ઇતિ ન્યાયેન વિવેક કાર્યત્વમ. ટૂંકમાં આગલી સંપત્તિ પાછળની સંપત્તિ માટે તૈયાર કરે છે. વિવેક વૈરાગ્ય જન્માવે, વૈરાગ્ય સમાધિ શક્ત સંપત્તિ જન્માવે, અને એ કારણ બને મુમુક્ષુત્વનું. આગલું કારણ બને પાછળના માટે. ટૂંકમાં એ પ્રમાણે આ બધી સંપત્તિ આવે. તો હવે આને સંક્ષેપમાં કયા પછી હવે એ ઉક્ત સાધનાની વિવૃણોતી. હવે એક પછી એક બધા સાધનોનું બહુ ડિટેલમાં હવે એનું વિવરણ થશે. ચલો પહેલું આપણે જે લઈએ 20મા શ્લોકમાં. આ બધી બહુ પ્રખ્યાત છે. આ બધી આ તમે એટલું જરાક મનમાં યાદ રાખી લો. બેઠા બેઠા આ એક સંપત્તિ પર વિચાર થાય. આપણો સમય જતો રહે. બેઠા હોય આપણે એકલી સાથે, ધ્યાનમાં આ બધું કરાય. ધ્યાન કરવા બેસો ને તો હવે આપણે જે બોલીશું એ વાક્ય લેવા, અંદર એના ઉપર વિચાર બસ ગંભીરતા. આજે જે સાંભળો છો બસ એ પ્રમાણે એના ઉપર વિચાર કરો. ધીમે 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 આપણે નિત્ય માટે પ્રેમ જન્મે જ. એ તો છે જ, એ પ્રેમ તો છે જ નિત્ય વસ્તુ માટે, પણ એને જગાડવાનું છે, એની સમજ વધુ સ્પષ્ટ કરવાની જરૂર છે. એટલે કે છે, ચલો 20મા શ્લોકમાં બ્રહ્મ સત્યમ જગન મિથ્યા ઇત્યેવં રૂપો વિનિશ્ચયઃ સોયમ નિત્ય વસ્તુ વિવેકઃ સમુદાહૃતઃ. પેલા છંદમાં શબ્દો વધારે છે એટલે બેસતું નથી. શું કે છે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા ઇતિ. કયો વિવેક? વિવેકનું નામ વિવેક આને કહેવાય. કઈ પ્રકારનો વિવેક? બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. જો હજી આ સાધકને આ બધી બહુ ખબર નથી, એટલે આ ભલે અહીંયા આવું લખ્યું હોય, એને સત્ય શું છે એની બહુ સમજ નથી. બ્રહ્મ સત્ય એવી એની ખબર હોય તો એ સાધક બને જ નહીં, જ્ઞાની જ કહેવાય, એ જ્ઞાની કહેવાય. પણ અહીં ધીમે ધીમે એ કહેવામાં આવે છે કે ધીમે ધીમે આ વિવેકની પરાકાષ્ઠા અહીં પહોંચવી જોઈએ. શું કે સત્ય વસ્તુ શું છે? બ્રહ્મ કે આત્મા એ સત્ય છે. એ સિવાયનું બીજું બધું એટલે કે જગત મિથ્યા છે. મિથ્યા છે એટલે શું છે? એ અબાધિતમ નથી. અબાધિતમ અથવા તો એ ક્યારેય પણ બદલાય નહીં એવું નથી. જગત કેવું છે? સતત પરિવર્તનશીલ. જગત સતત વ્યભિચારી, જગત સતત વિનાશી, સતત બદલાય છે, સતત જુદા જુદા રૂપ બતાવે છે.
હમણાં આમ, હમણાં આમ, હમણાં આમ, અને હાથમાંથી સતત સરકી રહ્યું છે. સંસાર એટલે સમ્યક સરતી, જે બહુ સારી રીતે સરે છે, સરતું જાય, સરતું જાય, સરતું જાય. એમાં કોઈ વસ્તુ સંસારની એટલે કે આ જગત એક કઈ વસ્તુ એવી નથી આમ પકડી રાખો, છૂટે જ નહીં, નથી. અરે પકડનારો એક જગત, એકેય વસ્તુ એવી નથી કે જે જાય નહીં, જે બદલે નહીં, જેમાં વિનાશ ના થાય, એક પણ નહીં. હા, જગતમાં ક્યાંય બદલાય નહીં. આ સમજ જો, આ સત્ય શું છે એ ના ખબર પડે, પણ આટલી ખબર પડે. આપણે સત્ય શું છે હજી નથી ખબર, પણ આટલી સમજ તો આપણને પડે જો થોડું વિચારીએ, થોડા જીવનના અનુભવો ઉપર થોડું વિચારીએ બેસીને કે અત્યાર સુધી મને કયા કયા અનુભવો થયા, કઈ પ્રકારના એ અનુભવ હતા, બીજાના થોડી સમજ પડે કે દરેકે દરેક વસ્તુ અત્યાર સુધી જે મારા જીવનમાં થઈ એ કેવી છે, કેવી હતી, એનો કયો પ્રકાર, વોટ ઇઝ ધ નેચર ઓફ ઇટ, એનો કઈ પ્રકાર છે. કે બધું ટાઈમ બાઉન્ડ, બધી વસ્તુ કેવી હતી, સમયમાં મર્યાદા. બાળપણ આવ્યું ગયું, યુવાની આવી ગઈ, બીજી અવસ્થા, દરેક અવસ્થા આવીને ગઈ. એ સમયે માતા સાથે જે સમય વિતાવ્યો એ ગયો, પછી મિત્રો સાથે સમય વિતાવ્યો ગયો. આ કોણે તપાસ્યું, આ કોણે જોયું નથી. સ્કૂલ છોડી, સ્કૂલમાં હતા, ભણ્યા, મિત્રો છોડ્યા, સ્કૂલ છોડી. બહુ દુઃખ હોય છે બાળકોને. હા, જયારે સ્કૂલ છોડીને કોલેજમાં જાય એમને નથી જવું હતું, અને થોડા દિવસ આવ્યા. વાય યુ ડોન્ટ વોન્ટ ટુ લીવ, જવું નથી આવતું. કોને આ દુઃખ નથી અનુભવ્યું? એ મિત્રો છૂટી ગયા. એટલું છૂટે છે ને, તમે એક જ વસ્તુ જુઓ, કેટલી વસ્તુ જીવન છૂટે છે. છોડવી હોય ભગવાન ખેંચી જ લે. નોકરી છૂટી જાય, ફલાણું પોઝિશન છૂટી જાય, કશી વસ્તુ નિત્ય નથી. આ સમજ પર સત્ય શું છે હજી એ ના ખબર, પણ આટલું તો ખબર પડે. મૂરખમાં મૂરખ હોય અને આ ખબર પડે. શું ખબર પડે? કશી વસ્તુ એ ટકતી નથી. સુખના દિવસો એ ટકતા નથી. બધા મિત્રો ભેગા થયા છૂટા પડે, કુટુંબીજનો ભેગા થયા છૂટા પડે. અમેરિકાથી દીકરો આવ્યો, 10 દિવસ રે જતો, 10 દિવસ ને 5 દિવસ એના સસરે જાય. આવું હોય છે. હું બરોડા જઉં છું, હું જામનગર જાઉં છું. કેમ ભાઈ? તો કે એના મા બાપ હોય ને એટલે મારે ત્યાં જવું પડે. ભાઈ સાચી વાત છે, તો એ આપણને તકલીફ પડે. ટૂંકમાં કઈ વસ્તુ, આ તો એક સાદું દ્રષ્ટાંત મને યાદ આવ્યું. આવું કઈ વસ્તુ રહે છે, કઈ વસ્તુ કશું. આ સમજ પડે. આ સમજ પ્રત્યેક આની આ સમજ ઉપર વિચાર કરો તો પહેલા નિત્યની ઝંખના તીવ્ર થશે. તો શું જીવનમાં નિત્ય શું છે, અને હું અનિત્યથી જલાવી લેવા માંગુ છું? તમારું હૃદય ક્યારે પણ અનિત્યથી ખુશ છે જ નહીં. દરેકે દરેક અનુભવમાં હું પેલા નિત્યને શોધું છું. આ સમજ જો સ્પષ્ટ થઈ ગઈ તો કામ પતી ગયું. આ સમજ ઉપર કામ કે દરેકે દરેક અનુભવમાં મને આ સપાટી પર રસ જ નથી. મને તો પેલું ક્રીમ જોઈએ છે, એ ક્રીમ મળતું નથી એટલે એને છોડું બીજું પકડું છું. એ ક્રીમ મળ્યું ને ત્રીજું છોડું છું, ચોથું પકડું છું. વી કીપ ઓન મૂવિંગ. એટલે પ્રત્યેક ક્ષણે હું શોધું છું. આ સમજ પડી કે આપણે શું છે, શોધનાર છીએ, સીકર, જન્મો જન્મથી શોધીએ છીએ. પછી એવું છે, હવે ભક્તો હોય તો કેવી રીતે કે હું થાક્યો છું ભગવાન, હું બહુ થાકી ગયો છું, અબ કી બાર પાર કરો. એ છે ને, નંદ કે દુલાર, હે નંદના દુલાર, નંદના પ્યારા, આ વખતે તો પાર કરો. અર્થાત અત્યાર સુધી રખડ્યું છું, અત્યાર સુધી મેં રખડ્યા કર્યું, હવે રખડવું નથી એમ કે છે. આ સમજ જન્મવી જોઈએ. રખડને શું વાંધો નથી? રખડવું સી શું વાંધો? રખડો મજા કરો.
આજે આ ફરવા જાઓ, પેલું ફરવા જાઓ, આમ જાઓ, તેનો શું વાંધો છે? એ એમ નથી કરતા. જેમ પેલો પરિવાર ગમે એમ નથી ગમતા. પરિવાર તો ગમે જ્યાં ભગવાન લઈ જાય ત્યાં જાઓ. એ શોધતા નથી જતો, એ શોધવા માટે ફરતો નથી. એ શું છે, શોધેલું છે પછી ફરે છે, એની વાત અલગ છે. પણ બાકી આપણે તો શોધીએ છીએ. ચલો આજે મને સુખ મળે, સુખની ઈચ્છા પીપાસા કોન્સ્ટન્ટ છે. અને તમને ને મને નાના નાના મોટા સુખથી કોઈ રસ નથી. કેવું સુખ જોઈએ છે? એન્ડલેસ, એન્ડલેસ, ચાલ્યા જ એવું જોઈએ છે. અને એ ક્યાંય મળતું આટલું જ કામ કરો, આટલી વસ્તુ ઉપર જ વિચાર કરો કે મારી ઝંખના શેની છે. વોટ ડુ આઈ વોન્ટ? જીવનમાં હું શું ઈચ્છું છું? એ શું મળે છે? એ ક્યાં છે? યાજ્ઞવલ્ક્યજી આ કે છે, આને કહેવાય, ચલો એમાં જાય, બ્રહ્મ સત્યમ જગન મિથ્ય ઇતિ એવમ રૂપો વિનિશ્ચય. આવો નિશ્ચય અંદરથી જન્મ છે. મેં કહ્યું હજી બ્રહ્મ સત્ય છે એ ના ખબર હોય, પણ આટલી ખબર પડે કે મને ક્યાંય નિત્ય મળતું નથી. મારી જંતના ઉત્તર થતી, મારું હૃદય જેને ઈચ્છે છે એ મને ક્યાંય પ્રાપ્ત થતું, આ સમજ જન્મવી જોઈએ. વૈરાગ્ય તો આમ આવશે. આટલી સમજ આવશ્યક છે. સોયમ નિત્ય નિત્ય વસ્તુ વિવેક સમ ઉદાહૃત. જો આવી સમજ હોય એને શું કહેવાય? નિત્ય નિત્ય વસ્તુ વિવેક. આને એમ કહેવાય. એટલે યાજ્ઞવલ્ક્યજી મહારાજ કહે છે ને કે મૈત્રેયીને કહે છે આત્મજ્ઞાનનો પ્રારંભ કર્યો ત્યારે મેં શેનાથી પ્રારંભ કર્યો? પેલી કહ્યું કે તમે આ બધું છોડીને જાઓ છો અને મને આ બધું વળગાડો છો. તમારે બધું છોડીને જવું છે અને મને આ બધું આપો છો. તમે કેમ છોડો છો? તમે જે મને સંપત્તિ આપીને જાઓ છો, શું એનાથી અમૃતત્વ પ્રાપ્ત થાય? તો લઈ લો. તો કેવું થતું હતું? હું શું કરવાનું છોડું? કોઈ છોડવા માટે નથી છોડતું. હા, છોડવાનો કોઈ પ્રેમ નથી હોતો. છોડવા કરતા કોઈ છોડતું નથી. શેના માટે છોડે છે? પછી શોધ માટે, કંઈક જોઈએ છે એટલે છોડે છે. એટલે યાજ્ઞવલ્ક્ય કે ના ભાઈ આથી તને કઈ અમૃતત્વ નહીં મળે, સુખ સગવડ મળશે. સુખ સગવડ જરૂર મળશે. જે સંપત્તિ હું તેને છોડીને જાઉં છું એનાથી સુખ સગવડ મળશે, અમૃતત્વ નહીં. અમૃતત્વ નાશાસ્તી વિત્તેન. તો કે ક્યાં છે? પછી એમને ભણાવવાનું શરૂ કર્યું. બહુ ખુશ થાય. હા, તો ચલો ભણાવો. પછી કે છે નવા અરે પત્યુ કામાય પતિપ્રિયો ભવતિ, આત્મવસ્તુ કામાય પતિપ્રિયો ભવતિ. શું કે છે કે ક્યાંય પણ મારો જે પ્રેમ છે એ વસ્તુને ખાતર નથી. પતિ માટે પ્રિય નથી, પત્ની છે માટે પ્રિય નથી, બાળક છે મારું એટલે પ્રિય નથી. શેના માટે પ્રિય છે? આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્મા મને પ્રિય છે માટે બધું પ્રિય છે. હું ખરેખર આત્માને જ પ્રેમ કરું છું. આ અફર સત્ય છે. ક્યાંક બીજે પ્રેમ છે એ ભ્રમ છે. એને ભ્રમ છે ને તમને ભ્રમ છે. એને ભ્રમ છે કે આ મને પ્રેમ કરે છે અને મને ભ્રમ છે કે હું એમને પ્રેમ કરું છું. ખરેખર કોના પ્રત્યે પ્રેમ છે? લવ અફેર વિથ આત્મા. કોન્સ્ટન્ટ એક જ જગ્યાએ અફેર ચાલે છે. ક્યાં જગ્યાએ? જોજો તમે, અહીંયા જ લવ અફેર ચાલી રહ્યો છે. તો સીધું જ પકડો ને ભાઈ, સીધું જ એને પકડો ને, સીધું જ સમજો ને. બીજે આડા આવડે ઢોંગ કરવાની જરૂર નથી. બાજુ જવાની બધી સારું રાખો, ભાવ સારો રાખો, એ વસ્તુ અલગ છે. એટલે હવે મને આ સમજ પડી ગઈ એટલે હવે ક્યાંય બોલાવવું નહીં, ચાલાવવું નહીં, જોવું નહીં, એવી નહીં. એ તો બધું આપણો સ્વભાવ બની ગયો, પ્રેમ સ્વરૂપ. હરિજન હોય તેને હેત ઘણું રાખવું, બધે હેત બહુ રાખવું. હરિજનને હેત જ બની જાય, હેત રાખવું. એટલે એ તો બધે પ્રેમાણ જ છે. પણ અંદરથી આ સમજ કે શું હું શું ઈચ્છું છું,
આત્માને નિત્યને ઈચ્છું છું. એટલે ચર્ચા કરીશું આવતા વખતે કે જયારે શ્વેતકેતુ ગુરુકુળમાંથી પાછો આવ્યો ત્યારે ઉદ્ધારક ઋષિ શ્વેતકેતુ આમ જરા ગુમાનમાં ફરે છે. બધું ડિગ્રી મેળવીને આવે ને એટલે થોડો ગુમાનમાં છે. હવે મોટો થઈ ગયો, ભણેલો ગણેલો, એટલે જરાક અકળાઈ આવી ગઈ છે. એટલે ઉદ્ધારક ઋષિ પૂછે છે, ભાઈ તું બધું ભણીને આવ્યો? બરોબર, તારા ગુરુએ બધું ભણાવી દીધું? તો કે હા, ભણાવ્યું. તો તમે આદેશ અપ્રાચ્ય ત્યારે એમને આવું પૂછ્યું ખરું? શું એ અશ્રુતમ શ્રુતમ ભવતી? તારા ગુરુજી પાસે ત્યાં જાણ્યું હતું કે જે જાણ્યા, જે સાંભળ્યા પછી કઈ સાંભળવાનું બાકી ના રહે. એ અમતમ મતમ ભવતી, જેના વિશે વિચાર્યું ને પછી કઈ જાણવું બાકી ના રહે વિચારવા. એને વિજ્ઞાતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ, ન જાણેલું હોય એ જણાઈ જાય. કથનનું ભગવહ સા, પેલો કે આવું શું છે? શ્વેત કે સ્તબ્ધ થઈ ગયો આ સાંભળે. શું કે આવું આ શું છે? આવું શું છે? મને આ નથી ખબર, મને આ ખબર જ નથી. મેં આ મેળવ્યું નથી તો કાંઈ મેળવ્યું નથી. અર્થાત આવું છે જે પકડ્યું બધું પતી ગયું એકી સાથે. શૌનક પણ આ પૂછે છે, તસ્મિન ગુરુ પાસે જઈ આ જો, આ એની સમજ છે. પહેલો પ્રશ્ન એનો આ, ગુરુ પાસે જવા માટેનો આધાર કયો હતો? તસ્મિનનું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવત. એવું શું છે જેને જાણે બધું જણાઈ જાય? એટલે એને આવી સૂઝ છે કે એક એવું ફંડામેન્ટલ કંઈક હોવું જોઈએ જે બધામાં હોય. એટલે એને પકડું તો બધું પકડાઈ જાય. માટીને એવી સૂઝ કે આ એક માટીનું જ્ઞાન થશે તો માટીમાંથી બનેલા બધા ઘડાનું જ્ઞાન થઈ જશે. તો જીવનમાં એવું કંઈક બેઝ હોવો જોઈએ સમગ્ર જગતને આવરી લેતો, જે જાણીએ કે બસ એ નિત્ય હોવું. આવી કોઈ સૂઝ. આવું જયારે થાય ત્યારે શું થાય? સોયમ નિત્ય વસ્તુ વિવેક. એટલે સમગ્ર શાસ્ત્રને આ એક જ જ્ઞાન આપવાનું છે, નિત્યનું જ્ઞાન. નિત્ય એટલે અબાધિત. ક્યારેય બાદ કરે નહીં. તમે જોજો આપણા હૃદય આવી વસ્તુને ઝંખે છે કે ક્યારેય બદલાય નહીં. એટલે આપણે ભલભલા સંબંધો ગમે એટલા શ્રેષ્ઠ કેમ ના, પણ એ સંબંધોમાં પણ તમે જોઈ શકો ઘણી વાર ઉતાર ચઢાવ આવે. ઘણી વાર તમે એમાંથી જાણી જાઓ કે આવું જ છે, આ તો બધું આવું જ છે. દરેક વ્યક્તિ મર્યાદિત છે, દરેક વ્યક્તિમાં ગુણ છે, સાથે સાથે એટલા દોષ પણ છે. એમાં એનો વાત જ નથી. પણ આઈ ડોન્ટ એક્સપેક્ટ ધેટ ફ્રોમ ધેર. હું ક્યાંયથી એ વસ્તુ અપેક્ષા છે આટલી સમજ પડવી જોઈએ કે આ અપેક્ષા મારી ક્યાંયથી પણ પૂર્ણ થઈ શકે એમ છે નહીં. કેમ? કારણ કે એ ત્યાં નથી. એ ક્યાં છે? હું છું, બ્રહ્મ છે, આત્મા છે. આને કહેવાય વિવેક. જો આવી ખબર પડે કે જે મારી અપેક્ષા કોઈ પૂર્ણ કરી શકે તો હવે કોઈની પાસે માંગવું જ નહીં. ક્લિયર? હવે હું માંગું નહીં. પછી ધીમે ધીમે આજે આમાં આગળ વધતો જાય એમ એને ખબર પડે કે એ જે જ્યાંથી તૃપ્ત થઈ શકે એમ છે એ શું છે? સત, જે મારું સ્વરૂપ છે, જે જગતનું સ્વરૂપ છે, જે ઈશ્વરનું સ્વરૂપ છે. એવી આ વખત આ સમજ પડે પછી જે સ્વતંત્ર આંતરિક મુક્તિ. હવે ક્યાંય વાંધા વટકા ના પડે. ક્યાં તમે આપી શકો એમ નથી, હું માંગતો જ નથી. તમે આપી શકો એમ છો ને એવું હું માંગુ તો મારે રડવાનું. માંગતો જ નથી કારણ કે હું જાણું છું કે તમે આપી. જે બધી દયા આપશે, બધી અનુકંપા, બધી સહાનુભૂતિ. તું નથી આપી શકે નકામો છે એવું નહીં, એ નકામો જ હોય એ ખબર. જે એમાં નથી માંગતા ને, જોજો એક વખત આ સમજ પડે પછી તમે ઉઠાના જગત પ્રત્યે બહુ સહાનુભૂતિ આવે.
બધાએ બધાને મદદ જ કરવાની છે. આને કહેવાય નિત્ય વસ્તુ વિવેક. દરેક વખતે આપણે નિત્યની શોધ હોય. હવે એમ સમજ પડશે કે નિત્ય ત્યાં નથી, હું છું. એ શાસ્ત્રનું કામ છે. એ કામ શાસ્ત્રએ કરવાનું છે. આટલી સમજો જોઈએ કે બધું અહીંયા મર્યાદા છે. આ સમજ તો જન્મવી જોઈએ. મર્યાદા એવી સૂઝ ઘણા લોકો બહુ સ્પષ્ટ લઈને આવ્યા. નાનપણથી ધીમે ધીમે જે અનુભવ થાય એટલે ધીમે ધીમે બીજા બધા જેવા જીવનમાં ખૂબે ઉત્સાહથી એવા એ લોકોમાં ઉત્સાહ ના દેખાય કશી વસ્તુ. ધીમે ધીમે વિરક્ત થતા જાય. એનું કારણ શું છે? એને ખ્યાલ આવી ગયો છે કે જગતનું સ્વરૂપ કેવું છે. કામ વગર સમય બગાડવું નકામો છે. કારણ કે અહીંયા આપણને પૂર્ણતા મળવાની એટલે આપોઆપ જ એ ત્યાં જોતો બંધ થઈ જાય. બિકોઝ એને તારણ કાઢેલું આમાં નથી. બધું આવું જ છે. આ જ આવું થાય તો શું થાય? વૈરાગ્ય આવી જ ગયો. વૈરાગ્ય આવે. અને શાસ્ત્રનું કામ છે આ સમય બધું સ્પષ્ટ કરતા જાય. તમારામાં થોડુંક આવ્યું ને એના ઉપર શાસ્ત્ર પછી આગળ કામ કરે છે. હવે આવશે ચર્ચા વૈરાગ્ય. કેવી વૈરાગ્ય? બધા જગતના સુંદર વસ્તુઓ છે. બધા જ સુંદર દેખાવ. બધું જ કાંઈ પણ જગત આપી શકે એમ છે એ બધા વૃત્તિ વૈરાગ્ય. એ પણ પછી સ્પષ્ટ કર્યું. આવતા વખતે पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति